તો કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, મોટા લાયજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો, માધાપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। દ્રશ્યો તમે કચ્છના જોઈ શકો છો। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે કચ્છથી જોડાયા છે। હર્ષદ, અત્યારે શું સ્થિતિ છે કચ્છમાં? કારણ કે મોટાભાગના કચ્છમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે। સતત બીજા દિવસે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટું આવ્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે, તો બીજી તરફ માંડવીના બીજલા, મોટા લાયજા, મોટી રાયણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ભુજ તાલુકાના